Hello and welcome to my channel Incredible Biology. I am Nidhi Joshi, working as assistant professor in Dr. Subhash Science College. Welcomes you all, my dear students and who is watching this video tutorial. I hope you all are well and good at your home in this pandemic situation. I know we are not meeting due to this pandemic situation. We are not meeting into classrooms. But thanks to YouTube, we are virtually meet on these for different purposes. Your purpose is to come here to learn, and my purpose is to come here to teach you. So now we get into today's topic. But first we get into today's topic. We first summarize our previous lectures. In previous lecture, we were studied about the class reptiles, its general characteristics and its classification up to subclasses and orders and different examples. In today's session, we are going to learn about another class of superclass tetrapoda, class Eus, its general characteristics, classifications of each class up to order and with various examples. So now we get into today's topic. First of all, what is class Eus? What is class Eus? Birds constitute a well-defined group of vertebrate animals. Eus means birds. Birds constitute a well-defined group of vertebrate animal. Birds એવા animal છે જે vertebrate નું એકદમ well-defined group છે. As a class, they form a more homogeneous group than any other class of vertebrates. બર્ડ નો જે ક્લાસ છે એ બીજા બધાય ક્લાસ કરતા બહુ જ વધારે હોમોજીનિયસ ગ્રુપ છે. બધાય બર્ડ છે એની પાસે બીક છે, એની પાસે વિંગ્સ છે, એની પાસે લેગ્સ છે, એની પાસે ફેધર્સ છે. એવું બહુ હોમોજીનિયસ ગ્રુપના એનિમલ છે એ આ ક્લાસની અંદર છે. They possesses a series of strongly marked characters such as distinguish hardly any other class. અને એની પાસે એવા બધા સ્ટ્રોંગલી માર્ક્ડ કેરેક્ટર છે જે બીજા એકેય ક્લાસ પાસે નથી. ફીધર્સ બીજા કોઈ ક્લાસ પાસે નથી. બીક્સ બીજા કોઈ ક્લાસના એનિમલ્સ પાસે નથી. કલગી છે, એના ક્રાઉન્સ છે, એની બ્રેસ્ટ છે, પ્લ્યુમેજ છે, એવા કેરેક્ટર બીજા કોઈ જ ક્લાસ પાસે નથી. એવા બહુ ડિસ્ટિંગ્યુઇશિંગ અને હાર્ડલી ફાઇન્ડ જે કેરેક્ટર છે એ જોવા મળે છે. The diagnostic features of birds are as under. તો આપણે એ diagnostic features of birds one by one જોતા જઈએ. First of all એના general characters જોઈએ one by one. તો class Eus એના general character જોતા જઈએ. Feather clad, air breathing, warm blooded, oviparous, bipedal flying vertebrates. These vertebrates are true flyers. વર્ટિબ્રેટ ના એવા એનિમલ છે જે સાચી રીતે ઉડી શકે છે, જેને ટ્રુ ફ્લાયર્સ આપણે કહીએ છીએ. ફેધર ક્લેડ જેની પાસે પીછાઓ આવેલા છે. એર બ્રીથિંગ હવાની અંદર છે એ બ્રીથ કરે છે. વાર્મ બ્લડેડ એનિમલ છે. ઓવિપેરસ છે, એગ લે કરે છે. બાયપેડલ એની પાસે બે પગ છે આવેલા છે. બાયપેડલ છે એટલે એક પેર પગ એટલે બે જ પગ છે એની પાસે આવેલા છે. ટેટ્રાપોડના એનિમલ છે છતાં બે પગ છે. એના બીજા બે પગનું શું થયું છે એ આપણે ફર્ધર છે કેરેક્ટર્સમાં જોતા જઈએ. Body is more or less spindle shaped and divisible into four distinct regions. એનું બોડી છે એ મોર અથવા તો લેસ સ્પિન્ડલ શેપનું એનું બોડી છે. તમે લોકોએ બર્ડ જોયું છે, એના બોડીનો શેપ કેવો હોય, એને સ્પિન્ડલ શેપ કહેવાય. એના બોડીનું જે ડિવિઝન છે એ શેમાં થયેલું છે? ફોર ડિસ્ટિંક્ટ રિજનની અંદર એનું બોડી છે ડિવાઈડ થયેલું છે. પહેલું તો છે હેડ, નેક, ટ્રંક અને ટેલ. એના બોડીના જે ડિવિઝન છે એમાં પહેલું હેડ છે, એના પછી એનું નેક આવે છે, એના પછી એનો ટ્રંક રિજન છે અને એના પછી એની ટેલ આવે છે. jaw bones prolonged into a toothless beak or bill. એના જોના બોન છે એ લાંબા બની ગયા છે, પ્રોલોંગ્ડ એટલે લંબાઈને, ટૂથલેસ જેની અંદર ટીથ આવેલા નથી, દાંત આવેલા નથી, એવી ચાંચ બીક અથવા તો બિલની અંદર છે એના જોઝ છે એ લંબાઈ અને મોડિફાઈડ થઈ અને બીક અથવા તો બિલ્સ બની ગઈ.
નેક ઇઝ લોંગ એન્ડ ફ્લેક્સિબલ. એનું જે ગળું છે, નેક રીજન છે, એ લાંબુ અને એકદમ ફ્લેક્સિબલ છે. લાંબી ગરદન વાળા બર્ડ્સ તમે લોકો યાદ કરો તો વલ્ચર છે, બસ્ટાર્ડ છે, પીકોક છે. એટલે દરેકનું નેક છે એ રેગ્યુલર નેક કરતા થોડું લાંબુ છે અને એકદમ ફ્લેક્સિબલ એનું નેક છે. ટેલ ઇઝ શોર્ટ અને સ્ટમ્પી. એનું ટેલ છે એકદમ શોર્ટ છે અને એકદમ સ્ટમ્પી એવી એની ટેલ છે. લિમ્સ આર ટુ પેર. ટેટ્રાપોડાનું એનિમલ છે એટલે એની પાસે લિમ્બ છે ટુ પેર જ હોવાના. ફોરલિમ્સ આર મોડિફાઈડ એઝ વિંગ્સ ફોર ફ્લાઇંગ. એના જે ફોરલિમ્બ અને હાઇન્ડલિમ્બ, એક પેર ફોરલિમ્બ છે, એક પેર હાઇન્ડલિમ્બ છે. હાઇન્ડલિમ્બ છે એ પગ તરીકે બાયપેડલ 2 પગ આવેલા છે એની પાસે, અને એના ફોરલિમ્બ છે, એના જે ફોરલિમ્સ છે એ વિંગ્સ ની અંદર મોડિફાઈડ થઈ ગયેલા છે. શું કામ મોડિફાઈડ થયેલા છે? તો કે ફ્લાય કરવા માટે, ઉડવા માટે. હાઇન્ડ limbs or legs are large and variously adapted. એના હાઇન્ડ લિમ્બ છે એ એકદમ લાંબા છે અને બહુ વેરિયસલી એડેપ્ટેડ છે. આઈ થિંક તમે લોકોએ એવ્સ ની અંદર એની બીક્સ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બીક્સ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેગ્સ તમે લોકો ભણી ગયા છો, તો તમને ખબર જ છે એની અંદર એના જે પગ છે એ વેરિયસલી એડેપ્ટ થયેલા છે, જુદી જુદી રીતે એડેપ્ટેડ થયેલા છે. વોકિંગ, રનિંગ, સ્ક્રેચિંગ, પર્ચિંગ, ફૂડ કેપ્ચરિંગ, સ્વિમિંગ એન્ડ વેડિંગ. જેવું એનું એટમોસ્ફિયર, જેવું એનું એન્વાયરમેન્ટ, જેવું એનું હેબિટેટ અને જેવી એની ફૂડ હેબિટ, એને આધારે એના પગ અને એની બીક છે એ મોડિફાઈડ થયેલી છે. એ કોઈ પણ બર્ડની બીક કે પગ છે એ એક સરખા નથી, એ જુદા જુદા છે. એની આઉટર એનું એન્વાયરમેન્ટ કેવું છે, એની હેબિટ કેવી છે, એની ફૂડ હેબિટ કેવી છે, એનું હેબિટેટ કેવું છે, એને આધારે. each foot usually bears 4 clawed toes. એના દરેક પગ છે એ 4 clawed પેન્ટાડક્ટાઇલસ એનિમલ્સ નથી, 5 ડિજિટ નથી, 4 ડિજિટ આવેલા છે. અને જે ક્લોઝ વાળા ટોઝ આવેલા છે, of which the first or hallux is directed backwards. અને એની જે પહેલી ડિજિટ છે એ બેકવર્ડ છે, બાકીની 3 છે એ ફોરવર્ડ છે. હમણાં હું તમને ફોટા થ્રુ એ સમજાવું છું. દરેક બર્ડ ની અંદર છે એની પાસે 4 ડિજિટ આવેલા છે, તો 4 ટોઝ આવેલા છે. એ ટોઝ માં જે પહેલો ટો અથવા તો હલક્સ જેને કહેવાય એ બેકવર્ડ છે અને બાકીના જે 3 ડિજિટ છે એ ફોરવર્ડ આવેલા છે. શું કામ એવું છે? કારણ કે બર્ડ ને છે એ ઝાડવા ઉપર બેસવું છે, ક્યાંય તાર ઉપર બેસવું છે, કોઈ સરફેસ ને પકડીને બેસવું છે, એટલા માટે એવી રીતે છે. આપણો હેન્ડ છે, આપણો જે ફોરલિમ્બમાં આપણા જે હેન્ડ છે એમાં 4 ડિજિટ છે એ ફોરવર્ડ છે અને જ્યારે આપણો 1 ડિજિટ અંગૂઠો છે એ બેકવર્ડ છે. શું કામ? કારણ કે ગાડી હાંકવી છે, કોઈ વસ્તુ પકડવી છે, એટલા માટે. સેમ એવા જ પ્રકારના ઓલાથી બર્ડ ની અંદર 1 ડિજિટ છે એ બેકવર્ડ છે, બાકીના 3 ડિજિટ છે એ ફોરવર્ડ. Exoskeleton is epidermal and horny, represented by. એક્ઝોસ્કેલેટન છે એપિડર્મિસ માંથી બનેલું છે એટલે એપિડર્મલ, અને હોર્ની છે represented by feathers forming a non-conducting body covering for warmth. નોન કન્ડક્ટિંગ એટલે એનર્જી અથવા તો હીટ છે એ પાસ નહીં થવા દે અંદરથી બહાર કે બહારથી અંદર. ફેધર્સ આવેલા છે જે બોડી કવરિંગ, એના બોડીનું કવર છે ફેધર્સ થી થયેલું છે. વોર્મથ માટે, ગરમી મળે એટલા માટે ફેધર્સ આવેલા છે. સ્કેલ્સ ઓન ધ લેગ્સ સિમિલર ટુ ધોઝ ઓફ રેપ્ટાઇલ્સ. એના પગ ઉપર છે એ સ્કેલ્સ આવેલા છે, લેગ્સ ઉપર સ્કેલ્સ આવેલા છે જે રેપ્ટાઇલ જેવું કેરેક્ટર છે. ક્લોઝ ઓન ધ ટોઝ. ટોઝ ઉપર છે, ડિજિટ્સ ઉપર ક્લોઝ આવેલા છે. અને સિટ્સ ઓન ધ બીક્સ. અને બીક ઉપર છે, ચાંચ ઉપર શીથ આવેલી. એવું એનું એક્ઝોસ્કેલેટન છે એ આવેલું છે. ફેધર્સ આવેલા છે, શીથ આવેલી છે, ક્લોઝ આવેલા છે અને સ્કેલ્સ આવેલા છે. એની સિવાય સ્કિન ઇઝ ડ્રાય એન્ડ ડેવોઇડ ઓફ ગ્લેન્ડ. એની સ્કિન છે એકદમ ડ્રાય છે. શું કામ ડ્રાય છે? કારણ કે ફેધર્સ આવેલા છે. જો એની અંદર કોઈ જાતની ગ્લેન્ડ્સ આવેલી હોય તો એ ગ્લેન્ડ સતત કંઈક ને કંઈક સિક્રેટ કર્યા કરે તો એના ફીધર છે એ ભીના થયા કરે તો વજન વધે, અને વજન વધે તો બર્ડ છે ઉડી ન શકે. એટલા માટે એની સ્કિન એકદમ ડ્રાય છે અને ડેવોઇડ ઓફ ગ્લેન્ડ્સ. કોઈ જાતની ગ્લેન્ડ એની સ્કિનની ઉપર આવેલી નથી, એક્સેપ્ટ ઓઇલ ઓર પ્રીન ગ્લેન્ડ એટ ધ રૂટ ઓફ ટેલ. એના ટેલની રૂટ, એનું ટેલનું જે રૂટ છે ત્યાં પ્રીન ગ્લેન્ડ અથવા તો ઓઇલ ગ્લેન્ડ આવેલી છે. દરેક એવ્સની અંદર છે જોવા મળે છે. એક ગ્લેન્ડ આવેલી છે ઓઇલ ગ્લેન્ડ અથવા તો પ્રીન ગ્લેન્ડ, જેના ટેલની નીચે છે, એના રિજન ક્લોએકા છે એની પાસે એ પ્રીન ગ્લેન્ડ છે આવેલી. સ્કલ ઇઝ સ્મૂથ એન્ડ મોનોકોન્ડાઇલિક. તમને ડાયકોન્ડાઇલિક અને મોનોકોન્ડાઇલિક મેં રેપ્ટાઇલની અંદર છે સમજાવેલું હતું. તો આનું સ્કલ છે એકદમ સ્મૂથ છે અને મોનોકોન્ડાઇલિક છે. એક જે ડાયકોન્ડાઇલિક હતું, આનું મોનોકોન્ડાઇલિક છે. એક જ કોન્ડાઇલસ છે આવેલો છે.
bearing a single occipital condyle. એક જ occipital condyle છે એ ધરાવે છે. ક્રેનિયમ લાર્જ એન્ડ ડોમ લાઇક. એનું ક્રેનિયમ છે એકદમ મોટું અને ડોમ શેપનું છે અને સુટર ઇનડિસ્ટિંક્ટ. બે એના ક્રેનિયમના જે બોન્સ છે, બ્રેઇનના જે બોન્સ છે, એ બોનને જોડતું જે જંકશન છે એને આપણે સુટર કહેવામાં આવે છે. અને એની અંદર ઇનડિસ્ટિંક્ટ, ક્યાંય ડિસ્ટિંક્ટ ફોર્મમાં શૂટર નહીં જોવા મળે, એકદમ ઇનડિસ્ટિંક્ટ એના બ્રેઇન બોન્સ ની અંદર છે જોવા મળે. નેક્સ્ટ કેરેક્ટર જોઈએ. પેક્ટોરલ મસલ્સ ઓફ ફ્લાઇટ આર વેલ ડેવલપ્ડ. ફોરલિમ્બ ની અંદર પેક્ટોરલ મસલ્સ આવેલા છે. ફ્લાઇટ કરવા માટે ફોરલિમ્સ છે મોડિફાઈડ ઇન્ટુ વિંગ્સ. એમાં જે પેક્ટોરલ મસલ છે એકદમ વેલ ડેવલપ્ડ આવેલા છે. શું કામ વેલ ડેવલપ્ડ છે? તો કે ફ્લાઇટ કરવાનું છે, ઉડવાનું છે એટલા માટે. એન્ડોસ્કેલેટન ફુલ્લી ઓસિફાઈડ. એન્ડોસ્કેલેટન એનું છે એ ફુલ્લી ઓસિફાઈડ છે. ઓસિફાઈડ મીન્સ બોન્સ નું બનેલું છે. લાઇટ બટ સ્ટ્રોંગ. એકદમ હળવું છે પણ એકદમ સ્ટ્રોંગ છે અને વિધાઉટ એપિફાઇસિસ. કોઈ જાતના એપિફાઇસિસ છે એની અંદર, એના એન્ડોસ્કેલેટન ની અંદર નહીં જોવા મળે. લોંગ બોન્સ, ન્યુમેટિક ઓર હોલો એન્ડ હેવ નો મેરો. લાંબા જે બોન્સ છે એ ન્યુમેટિક અથવા તો હોલો છે, અંદરથી પોલા છે અને કોઈ જાતના મેરોઝ, બોન મેરોઝ જે લોંગ બોન્સ છે એની અંદર બોન મેરોઝ આવેલી હોય એવી બોન મેરો છે એની અંદર નથી આવેલી. અને યુઝ્યુઅલી દેર ઇઝ અ ફ્યુઝન ઓફ બોન્સ. અને ઘણા બધા બોન્સ નું છે ફ્યુઝન જોવા મળે છે. કારણ કે ઉડવું છે એટલા માટે, વજન હળવું કરવું છે એટલા માટે એકદમ લાઇટ છે એના બોન્સ આવેલા છે. પોર્સ વાળા બોન્સ છે આવેલા છે એટલે મેરો અંદર ન રહી શકે એટલા માટે મેરો નથી. Lower jaw or mandible consists 5 to 6 bones are and articulates with quadrate. લોઅર જોનો જે બોન છે અથવા તો મેન્ડિબલ છે એ 5 થી 6 બોનનો બનેલો છે અને ક્વાડ્રેટ જે બોન છે એને આર્ટિક્યુલેટ છે એ કરે છે. બોનનું નામ છે ક્વાડ્રેટ. વર્ટિબ્રલ કોલમ શોર્ટ, એકદમ શોર્ટ એવી એની વર્ટિબ્રલ કોલમ આવેલી છે. સેન્ટ્રા ઓફ વર્ટિબ્રી હેટેરોસિલસ. શેડલ શેપ હોર્સબેક, ઘોડા ઉપર બેસવા માટે જે હોર્સબેક આવેલી છે એ એવી ટાઈપના વર્ટિબ્રીઝ છે આવેલા છે. હેટેરોસિલસ વર્ટિબ્રી આવેલા છે. સર્વાઇકલ વર્ટિબ્રી ન્યુમરસ. સર્વાઇકલ રિજન ની અંદર જે વર્ટિબ્રીઝ છે એટલે નેક રિજનમાં જે વર્ટિબ્રીઝ છે એ ઘણા બધા છે. બિયર સ્મોલ સર્વાઇકલ રિબ્સ. અને નાની નાની સર્વાઇકલ રિબ્સ છે એને ધરાવે છે જે સર્વાઇકલ વર્ટિબ્રી છે. એની સિવાય સ્મોલ થોરાસિક વર્ટિબ્રી ફ્યુઝ ટુગેધર. અને થોડા ઘણા જે થોરાસિક વર્ટિબ્રી છે એકબીજા સાથે ફ્યુઝ થઈ ગયેલા છે. ટેલ વર્ટિબ્રી ફ્યુ compressed laterally and the last 3 to 4 fused into plodshare bone or pygostyle. એના ટેલ ની અંદરનું જે બોન છે એને પાઇગોસ્ટાઇલ કહેવામાં આવે છે. ટેલ રિજનમાં જે વર્ટિબ્રી છે બહુ ઓછા છે અને લેટરલી આવેલા છે અને 3 થી 4 છે એ ફ્યુઝ થઈ અને પ્લોડશેર બોન અથવા તો પાઇગોસ્ટાઇલ બડ ની અંદર છે એ બનાવે છે. ટેલનું જે બોન છે એને પાઇગોસ્ટાઇલ કહેવામાં આવે છે. Sternum large, usually with a vertical mid-ventral keel for attachment of large flight muscles. Sternum એકદમ લાર્જ આવેલું છે, જ્યાંથી રિબ્સ છે એ નીકળતી હોય. બ્રેસ્ટ બોન, સ્ટર્નમ એટલે બ્રેસ્ટ બોન. ચેસ્ટ રિજનમાં જે બોન આવેલું છે, હમણાં હું તમને ફોટાથી બતાવીશ એટલે તમને ખબર પડશે. જ્યાંથી રિબ્સ છે નીકળે છે, રિબ્સ અટેચ છે, એ બહુ જ સ્ટ્રોંગ અને લાંબુ આવેલું છે, વર્ટિકલ પોર્શનમાં આવેલું છે. મિડ વેન્ટ્રલ કીલ બહુ સ્પેસિફિક અને પેક્યુલારિટિક કેરેક્ટરિસ્ટિક છે બર્ડ્સની અંદર. કીલ હોય ત્યાંથી ફ્લાઇટ મસલ્સ છે અટેચ થયેલા હોય એટલા માટે બર્ડ છે ફ્લાય કરી શકે. એટલે મિડ વેન્ટ્રલ કીલ આવેલી છે ફોર ધ અટેચમેન્ટ ઓફ લાર્જ ફ્લાઇટ મસલ. મિડ વેન્ટ્રલ કીલ આવેલી છે સ્ટર્નમ ઉપર, ત્યાંથી છે એ ફ્લાઇટ મસલનું અટેચમેન્ટ થઈ શકે એટલા માટે. રિબ્સ ડબલ હેટેડ બાયસિફેલસ રિબ્સ આવેલી છે. બે સાઈડ થી આર્ટિક્યુલેશન અને ડબલ આર્ટિક્યુલેશન મળે છે એટલા માટે ડબલ હેટેડ બાયસિફેલસ રિબ્સ આવેલી છે. એન્ડ વિયર પોસ્ટિરિયરલી ડિરેક્ટેડ અનસિનેટ પ્રોસેસીસ. અનસિનેટ પ્રોસેસીસ છે એ પોસ્ટિરિયરલી જોવા મળે છે. બોથ ક્લેવિકલ્સ એન્ડ સિંગલ ઇન્ટરક્લેવિકલ ફ્યુઝ ટુ ફોર્મ વી શેપ્ડ બોન. ક્લેવિકલ અને ઇન્ટરક્લેવિકલ મેં તમને એક્સપ્લેન કરી દીધેલું છે. એ બે ભેગા થઈ અને વી શેપનો બોન બનાવે છે, કોલ્ડ ફર્ક્યુલા ઓર વિશબોન. એને ફર્ક્યુલા અથવા તો વિશબોન છે બર્ડ્સની અંદર કહેવામાં આવે છે. Esophagus is frequently dilated into a crop for quick feeding and storage.
ઇસોફેગસ છે એ બર્ડની અંદર ક્રોપ આવેલું છે. ક્રોપની અંદર છે એ ક્વિક ફીડિંગ અને સ્ટોરેજ માટે બર્ડની અંદર ક્રોપ આવેલું છે. સ્ટમક ડિવાઇડેડ ઇન્ટુ ગ્લેન્ડ્યુલર, પ્રોવેન્ટ્રિક્યુલસ એન્ડ મસ્ક્યુલર ગિઝાર્ડ. તમે લોકો ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ પીજન ભણશો ત્યારે મેડમ તમને ક્રોપ છે કરાવશે, સ્ટમકના ડિફરન્ટ પાર્ટ્સ છે કરાવશે. તો ઇસોફેગસ છે એ ઇસોફેગસ પૂરું થઈને ક્રોપ બનાવે છે જેની અંદર સ્ટોરેજ ઓફ ગ્રેન્સ છે થઈ શકે. પછી એનું સ્ટમક છે એ ગ્લેન્ડ્યુલર, પ્રોવેન્ટ્રિક્યુલર્સ અને મસ્ક્યુલર ગિઝાર્ડની અંદર છે ડિવાઈડ થાય છે. અને જંક્શન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એન્ડ રેક્ટમ માર્ક્ડ બાય અ પેર ઓફ રેક્ટલ સીકે. અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન પૂરું થાય અને રેક્ટમ ચાલુ થાય એનું જે જંક્શન છે ત્યાં એક પેર રેક્ટલ સીકે છે આવેલી છે અને 3 ચેમ્બર્ડ ક્લોએકા છે એ પ્રેઝન્ટ છે. બર્ડની અંદર જનરલી માઉથ ટુ એનસ એમ ડાયજેસ્ટિવ સિસ્ટમ કમ્પ્લીટ છે. સોરી, માઉથ ટુ ક્લોએકા એનસ છે અહીંયા જોવા નહીં મળે. 3 ચેમ્બરની ક્લોએકા છે આવેલી. હાર્ટ કમ્પ્લીટલી ડિવાઇડેડ ઇન્ટુ 4 ચેમ્બર. હાર્ટની અંદર 4 ચેમ્બર હાર્ટ આવેલું છે. 2 auricle and 2 ventricle. There is neither sinus venosus nor truncus arteriosus. કોઈ જાતનું સાઇનસ વેનોસિસ કે ટ્રંકસ આર્ટેરિયોસસ છે જોવા નહીં મળે. ઓનલી રાઇટ એરોટિક સિસ્ટમિક આર્ક પર્સિસ્ટ ઇન એડલ્ટ. એડલ્ટની અંદર રાઇટ સિસ્ટમિક આર્ક અથવા તો રાઇટ એરોટિક આર્ક છે જોવા મળે છે. રિનાલ પોર્ટલ સિસ્ટમ છે એ વેસ્ટિજિયલ ફોર્મમાં છે. રિનાલ પોર્ટલ સિસ્ટમ છે એ નહીં જોવા મળે, વેસ્ટિજિયલ થઈ ગયું છે. અને રેડ બ્લડ સેલ્સ આરબીસીસ છે એ ન્યુક્લિએટેડ. નેક્સ્ટ કેરેક્ટર જોઈએ તો બર્ડ્સ આર ધ ફર્સ્ટ વર્ટિબ્રેટ્સ ટુ હેવ વાર્મ બ્લડ. બર્ડ્સ એવા પહેલા વર્ટિબ્રેટ છે જે વાર્મ બ્લડેડ છે. આ 1 માર્કનો ક્વેશ્ચન છે કે એવા કયા પહેલા વર્ટિબ્રેટ્સ છે જે વાર્મ બ્લડેડ છે. એના ક્લાસનું નામ આપો તો એવ્સ અને એનિમલ કહે તો બર્ડ્સ. બોડી ટેમ્પરેચર ઇઝ રેગ્યુલેટેડ. એનું બોડી ટેમ્પરેચર છે એ રેગ્યુલેટેડ રહે છે એટલા માટે હોમોઇથોર્મસ એનિમલ છે એને કહેવામાં આવે છે. રેસ્પિરેશન બાય કોમ્પેક્ટ સ્પોન્જી non-destinable lungs continuous with thin walled air sacs. એર સેક્સ વાતાશયો અથવા તો વાયુ કોથળીઓ આવેલી છે એની અંદર. એની સિવાય એકદમ કોમ્પેક્ટ સ્પોન્જ જેવા લંગ્સ થ્રુ છે એ રેસ્પિરેશન છે એ કરે છે, એરિયલ રેસ્પિરેશન. લેરિંગ્સ વિધાઉટ વોકલ કોર્ડ. એના લેરિંગ્સ ની અંદર જે વોકલ કોર્ડ આવેલો નથી. અ સાઉન્ડ બોક્સ ઓર સાયરિંગ્સ જે એની ટ્રેકિયા પછી આવેલું, ટ્રેકિયા પહેલા આવેલું છે. પ્રોડ્યુસિંગ વોઇસ. સાઉન્ડ બોક્સ અથવા સાયરિંગ્સ છે એ બર્ડની અંદર વોઇસ પ્રોડ્યુસ કરે છે. લાઈઝ એટ ઓર નિયર ધ જંક્શન ઓફ ટ્રેકિયા એન્ડ બ્રોન્કાઈ. ક્યાં આવેલું છે તો કે ટ્રેકિયા અને બ્રોન્કાઈનું જે જંક્શન છે ટ્રેકિયા પછી અને બ્રોન્કાઈનું ટ્રેકિયા પછી અને બ્રોન્કાઈ જ્યાં શરૂ થાય છે ત્યાં છે સાયરિંગ્સ છે એ આવેલું છે જે વોઇસ પ્રોડ્યુસ કરે છે. લેરિંગ્સ ની અંદર વોકલ કોર્ડ છે એ એબ્સેન્ટ. કિડની ઇઝ મેટાનેફ્રિક એન્ડ 3 લોબ. 3 લોબની મેટાનેફ્રિક ટાઈપની એકદમ વેલ ડેવલપ્ડ કિડની છે જોવા મળે છે. યુરેટર ઓપન ઇન્ટુ ક્લોએકા. યુરેટર્સ છે એ ક્લોએકાની અંદર ખુલી જાય છે. યુરિનરી બ્લેડર છે એબ્સન્ટ છે એની જગ્યાએ યુરેટર આવેલું છે. બર્ડ્સ આર યુરિકોટેલિક. યુરિક એસિડ છે એ એક્સક્રીટ કરે છે એટલા માટે બર્ડ છે યુરિકોટેલિક છે. એક્સક્રીટરી સબસ્ટન્સ ઓફ યુરેટ્સ એલિમિનેટેડ બાય ફીસીસ. અને એના એક્સક્રીટરી સબસ્ટન્સ છે એની ફેસિસ દ્વારા છે એ એક્સક્રીટ થાય છે. બ્રેઇન લાર્જ બટ સ્મૂથ. એનું બ્રેઇન છે મોટું છે પણ સ્મૂથ છે. સેરેબ્રમ, સેરેબેલમ એન્ડ ઓપ્ટિક લોબ્સ ગ્રેટલી ડેવલપ. સેરેબ્રમ, સેરેબેલમ અને ઓપ્ટિક લોબ છે એ એકદમ ગ્રેટલી ડેવલપ થયેલા છે. ક્રેનિયલ નર્વ છે એની અંદર 12 પેર આવેલા છે. ઓલ્ફેક્ટરી ઓર્ગન્સ પુઅર. ઓલ્ફેક્ટરી ઓર્ગન એના એકદમ પુઅર છે. મિડલ ઇયર કન્સિસ્ટ સિંગલ ઓસિકલ. મિડલ ઇયર ની અંદર સિંગલ ઓસિકલ્સ આવેલું છે. આઈઝ લાર્જ એન્ડ પોઝેસીસ nictitating membrane, sclerotic plaques and vascular pectin. તમે પેક્ટિન અને nictitating membrane છે એ પીજન ની અંદર છે બહુ ડિટેલમાં ભણશો. એ સિવાય એની આઈસ છે મોટી છે અને એની અંદર nictitating membrane આવેલી છે અને સ્કેલેરોટિક પ્લેટ્સ આવેલી છે, વાસ્ક્યુલર પેક્ટિન આવેલું છે. આ ત્રણેયની શું જરૂર છે? બર્ડને ઊંચે એરમાં ઉડવું છે તો એ એરમાં એની આંખો ખુલ્લી રહી શકે એટલા માટે એની અંદર nictitating membrane છે આવેલી છે. આંખનું પ્રોટેક્શન છે અને એરમાં અને વોટરની અંદર પણ એની આઈસ છે ઓપન રહી શકે એટલા માટે એની આઈસ ની અંદર nictitating membrane છે એ આવેલી છે.
સેક્સ ઇઝ સેપરેટ, જનરલી છે સેક્સ ઇઝ સેપરેટ છે. સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ ઓફન વેલ વર્ડ. સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ નો મતલબ એવો થાય છે કે મેલ અને ફિમેલ તમે બહુ ડિસ્ટિંક્ટલી એને આઈડેન્ટિફાઈ કરી શકો એવા મેલ અને ફિમેલ એવું ડાયમોર્ફિઝમ છે એ જોવા મળે છે. જનરલી મોનોગેમસ એનિમલ છે એ બર્ડ્સ બહુ મોનોગેમસ એનિમલ છે. કોમન લેંગ્વેજમાં કહીએ તો એની અંદર બહુ છૂટાછેડા થતા નથી. એક બર્ડ છે, કોઈ એક મેલ છે, કોઈ એક ફિમેલ છે, એની આખી લાઈફ છે એ કોઈ એક જ મેલ ભેગી અથવા તો મેલ છે કોઈ એક જ ફિમેલ ભેગી છે એ આખી લાઈફ છે એ સ્પેન્ડ કરે છે. એટલા માટે મોનોગેમસ ટાઈપનું એનિમલ છે. પોલીગેમસ ટાઈપના એનિમલ નથી. સુગ્રી જેવા જે એનિમલ છે, બયા વિવર બર્ડ છે, એ પોલીગેમસ છે. એ બાકી એ એક્સેપ્શન છે. બાકી જનરલી બર્ડ છે બધા મોનોગેમસ છે. સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ ઓફન વેલમાં બહુ ઇઝીલી તમે ડિસ્ટિંગ્વિશ કરી શકો મેલ અને ફિમેલ ની અંદર. મેલ હેઝ અ પેર ઓફ એબ્ડોમિનલ ટેસ્ટિસ એન્ડ અ પેર ઓફ સ્પર્મ ડક્ટ. મેલ પાસે એબ્ડોમિન ની અંદર ટેસ્ટિસ એક પેરમાં અને એક પેરમાં સ્પર્મ ડક્ટ આવેલા છે. A copulatory organ absent in retitis. Copulatory organ absent except in retity. Copulatory organ છે એ જનરલી એવની અંદર જોવા મળતા નથી. રેટિટી એક્સેપ્ટ ઇન રેટિટી. રેટિટીઝ ની અંદર છે કોપ્યુલેટરી ઓર્ગન જોવા મળે છે. ડક્સ અને ગીઝ. ડગ્સમાં, ગીઝમાં અને રેટિટી ની અંદર કોપ્યુલેટરી ઓર્ગન તરીકે હેમીપેનિસ છે જોવા મળે છે. એ સિવાય ફિમેલ એઝ અ સિંગલ ફંક્શનલ લેફ્ટ ઓવરી અને ઓવિડક્ટ. અને ફિમેલ પાસે એક જ ઓવરી, લેફ્ટ ઓવરી અને ઓવિડક્ટ છે આવેલું છે જે ફંક્શનલ છે. Fertilization internal precede by copulation and courtship. Courtship પછી એનું ફર્ટિલાઇઝેશન છે, કોપ્યુલેશન અને કોર્ટશિપ બિહેવિયર પછી એનું ફર્ટિલાઇઝેશન છે એ સ્ટાર્ટ થાય છે, પણ ઇન્ટરનલ છે. ફિમેલ ઓવિપેરસ છે. જનરલી ફિમેલ્સ બધી એગ લે કરે છે. એગ્સ લાર્જ વિથ મચ યોક એન્ડ હાર્ડ કેલ્કેરિયસ સેલ્સ. એના એગ છે એ મોટા છે, ઘણા બધા યોક વાળા છે અને એનું જે શેલ છે એ હાર્ડ અને કેલ્કેરિયસ શેલના બનેલા છે. એગ્સ ડેવલપ બાય એક્સટર્નલ ઇન્ક્યુબેશન. અને એગ છે એ ડેવલપ થાય છે એક્સટર્નલ ઇન્ક્યુબેશન. ફિમેલ જે ઇન્ક્યુબેટ કરે છે એગને. ક્લીવેજ ડિસ્કોઇડલ, મેરોબ્લાસ્ટિક. એનું ક્લીવેજ છે ડિસ્કોઇડલ ટાઈપનું અને મેરોબ્લાસ્ટિક ક્લીવેજ છે. ડેવલપમેન્ટ ડિરેક્ટ, એક્સ્ટ્રા ડેવલપમેન્ટ એનું ડાયરેક્ટ ડેવલપમેન્ટ જે જોવા મળે છે. એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન તરીકે એમ્નિયોન, કોરિયોન, એલેન્ટોઇસ અને યોક સેક છે એ જોવા મળે છે. એ સિવાય ન્યુલી હેચ્ડ યંગ, fully formed, precochile and immature. કાં તો ન્યુલી હેચ્ડ યંગ પણ છે પોતે પોતાની રીતે ફીડ કરે અને ઇમિડિયેટલી લોકોમોશન છે બતાવે છે. એ સિવાય અથવા તો ઇમેચ્યોર છે, પોતે છે એ પોતાની રીતે છે એ થોડા ટાઈમ પછી પોતે ઇમેચ્યોર છે અને પછી છે એડલ્ટમાં. બાકી મેટામોર્ફોસિસ જેવું કઈ બર્ડની અંદર છે જોવા મળતું નથી. પેરેન્ટલ કેર ઇઝ વેલ માર્ક્ડ. બહુ વેલ માર્ક્ડ એવી પેરેન્ટલ કેર છે જોવા મળે છે. હવે તમને ફોટોગ્રાફ્સ થી હું બતાવું છું. બાયસિફેલસ રિબ્સ આપણે કોને કહેશું? આ જે તમને બોન અહીંયા જે દેખાય છે એ સ્ટર્નમ, બરાબર? અને બાયસિફેલિક રિબ્સ અહીંથી અને બેક સાઈડ થી, બે સાઈડ થી આર્ટિક્યુલેશન એને મળે છે, એટલા માટે બાયસિફેલિક રિબ્સ છે જોવા મળે છે. જો આ છે સ્ટર્નમ દેખાય છે અને રિબ્સ, બાયસિફેલિક રિબ્સ. વર્ટિબ્રલ કોલમ આ પાછળની સાઈડ છે વર્ટિબ્રલ કોલમ. અને અહીંયા એક જ કોન્ડાઇલસ જોવા મળે છે, એટલા માટે મોનોકોન્ડાઇલિક એનિમલ છે. આ એક જે હેડ ભેગું છે એ અટેચ છે, એક જ છે. બે સાઈડ હોય તો ડાયકોન્ડાઇલિક, એક જ છે એટલે મોનોકોન્ડાઇલિક. અને રિબ્સ, ટ્રુ રિબ્સ છે આવેલી. પછી સાયરિંગ્સ અને બ્રોન્કાઈ. વિન્ડ પાઇપ છે, ટ્રેકિયા આવેલી છે, આ બ્રોન્કાઈ આવેલી છે, લંગ્સ આવેલા છે, એની અંદર એર સેક્સ આવેલી છે અને અહીંયા જે સાયરિંગ્સ આવેલું છે. અને હું તમને ક્લોઝ તમને બતાવી દઉં તો તમે અહીંયા જુઓ, એનો જે ફર્સ્ટ ડિજિટ જે છે એ બેકવર્ડ અને બાકીના 3 ડિજિટ છે એ ફોરવર્ડ છે. અહીંયા ફર્સ્ટ ડિજિટ બેકવર્ડ, બાકીના 1, 2, 3 અને 4 એ બેકવર્ડ છે. જો આ ફર્સ્ટ બેકવર્ડ અને બાકીના 2, 3, 4 એ ફોરવર્ડ. ક્લિયર?
હવે આપણે ક્લાસિફિકેશન ઉપર જઈએ તો ક્લાસિફિકેશન ચાર્ટ ઓફ એવ્સ જોઈએ તો ક્લાસ એવ્સ divided into two subclasses. Bird shows less diversification than any other group of vertebrate animal. This singular uniformity of structure is imposed upon them by the demands of a flight. The great homogeneity of birds therefore fails to present convenient external features such as the teeth of mammals for their classification. મેમલ્સનું ક્લાસિફિકેશન આપણે એના ટીથ ઉપરથી કરીએ પણ આ તો બધાય બર્ડ છે તો બધાય ફ્લાઇટ કરે છે, બધા એક જ સરખા કેરેક્ટર બતાવે છે, બધા પાસે ચાંચ છે, બધા ફ્લાઇટ કરે છે, તો એને આપણે ક્લાસિફિકેશન કેવી રીતે કરશું? According to the report submitted in 2014, about 9,026 living species of birds are known and 1,233 species are found in India. 2014 ની અંદર એક રિપોર્ટ પબ્લિશ થતો એ રિપોર્ટની અંદર છે એ ટોટલ 9,026 જેટલી સ્પીસીઝ બર્ડની છે જાણીતી છે અને 1,233 જેટલી સ્પીસીઝ છે એ ઇન્ડિયાની અંદર છે આપણને મળેલી છે. ઘણા બધા સાયન્ટિસ્ટોએ ઘણા બધા ઓર્ડરની અંદર છે બર્ડને છે એ ડિવાઈડ કરેલા પણ વી શેલ લિસ્ટ ઓનલી ધ મોર ઇકોનોમિક ગ્રુપ્સ. આપણે જે બહુ ઇકોનોમિક ગ્રુપ છે એને જ આપણે લિસ્ટ આઉટ કરીએ છીએ. ધ નેમ્સ ઓફ ઓર્ડર્સ એન્ડ ઇન ફોર્મિસ વિચ મીન્સ ફોર્મ, અને ઓર્ડરના નેમની પાછળ આપણે ફોર્મિસ લગાવી છે જેનો મતલબ થાય છે ફોર્મ. ક્લાસ એવ્સ ઇઝ ફર્સ્ટ ડિવાઇડેડ ઇન્ટુ ટુ સબ ક્લાસીસ. ક્લાસ એવ્સ છે પહેલા બે સબ ક્લાસમાં ડિવાઈડ થશે. ક્લાસ એવ્સ, સબક્લાસ આર્કિયોર્નિન્થિસ એન્ડ સબક્લાસ લિયોર્નિન્થિસ. આર્કિયોર્નિન્થિસ ગ્રીક વર્ડ ઉપરથી આવેલું છે. આર્કિયોસ મીન્સ એન્શન્ટ અને ઓર્નિથોસ મીન્સ વર્ડ, અને નિયોર્નિન્થિસ અગેન ગ્રીક વર્ડ ઉપરથી આવેલું છે. નિયોઝ નો મતલબ થાય છે મોડર્ન અને ઓર્નિથોસ નો મતલબ થાય છે બર્ડ. આર્કિયોર્નિન્થિસ છે એ એન્શિયન્ટ બર્ડ્સ ને કન્સિડર કરે છે, જ્યારે નિયોર્નિન્થિસ છે એ મોડર્ન બર્ડ ને છે કન્સિડર કરે છે. આર્કિયોર્નિન્થિસ ના આપણે કેરેક્ટર જોઈએ તો વન બાય વન હું એના કેરેક્ટર કહેતી જાઉં છું. એક્સટિન્ક્ટ Jurassic birds of Mesozoic age about 155 million years ago. જ્યારે નિયોર્નિન્થિસ છે એ મોડર્ન એઝ વેલ એઝ એક્સટિન્ક્ટ અને પોસ્ટ જુરાસિક બર્ડ. પહેલા જે છે મિઝોઝોઇક એરા અને જુરાસિક બર્ડ્સ કહેવાતા આર્કિયોર્નિન્થિસ એન્શિયન્ટ બર્ડ છે, જ્યારે નિયોર્નિન્થિસ છે એ મોડર્ન બર્ડ છે. લિવિંગ એઝ વેલ એઝ એક્સટિન્ક્ટ બર્ડ છે નિયોર્નિન્થિસ ની અંદર આવેલા છે અને પોસ્ટ જુરાસિક બર્ડ છે કહેવાય છે. વિંગ્સ છે આર્કિયોર્નિન્થિસ ના પ્રિમિટિવ વિથ લિટલ પાવર ઓફ ફ્લાઇટ. બહુ પ્રિમિટિવ એવી વિંગ છે અને બહુ ઓછો ફ્લાઇટ પાવર છે બતાવે છે. એ સિવાય નિયોર્નિન્થિસ વિંગ્સ યુઝ્યુઅલી વેલ ડેવલપ્ડ એન્ડ એડેપ્ટેડ ફોર ફ્લાઇટ વિથ ફ્યુ એક્સેપ્શન્સ. નિયોર્નિન્થિસ ના બર્ડની જે વિંગ છે તો એના જે ફોરલિંગ્સ મોડિફાઈડ ઇન્ટુ વિંગ્સ થયેલા છે એ બહુ વેલ ડેવલપ્ડ છે અને ફ્લાઇટ માટે એડેપ્ટેડ છે. થોડા ઘણા છે એ એક્સેપ્શન એની અંદર જોવા મળે છે. અને આર્કિયોર્નિન્થિસ નો સ્ટર્નમ છે એ વિધાઉટ કીલ છે, જ્યારે નિયોર્નિન્થિસ નું સ્ટર્નમ છે યુઝ્યુઅલી વિથ અ કીલ. ફ્લાઇટ મસલ્સ ને એટેચ થવા માટે નિયોર્નિન્થિસ ની અંદર સ્ટર્નમ ની અંદર કીલ આવેલું છે, આર્કિયોર્નિન્થિસ ની અંદર કીલ આવેલું નથી, એટલે બહુ ઓછી ફ્લાઇટ છે એ કરી શકે. આર્કિયોર્નિન્થિસ નો એક જ ઓર્ડર છે આર્કિયોપ્ટેરિજીફોર્મિસ, જેનું એક્ઝામ્પલ છે આર્કિયોપ્ટેરિક્સ. જુરાસિક એરાનું એનિમલ હતું. કનેક્ટિંગ લિંક બિટવીન રેપ્ટાઇલ્સ અને એવ્સ. રેપ્ટાઇલ્સ અને એવ્સ બંનેના કેરેક્ટર છે બતાવતું હતું અને કનેક્ટિંગ લિંક હતું એવ્સ અને રેપ્ટાઇલ્સ વચ્ચેનું. એનિમલ છે અત્યારે એક્સટિન્ક્ટ. નિયોર્નિન્થિસ આપણે જોઈએ તો સબક્લાસ નિયોર્નિન્થિસ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 4 સુપર ઓર્ડર. સુપર ઓર્ડર 1 ઓડેન્ટોગ્નેથી, જેના બે ઓર્ડર છે હેસ્પેરિઓર્નિન્થિફોર્મિસ અને ઇક્થિયોર્નિન્થિફોર્મિસ. સેકન્ડ ઓર્ડર છે પેલિયોગ્નેથી ઓર રેક્ટી, એના છે એ 7 ઓર્ડર છે. જનરલી બધા કીલલેસ એનિમલ છે, કોઈ જાતની કીલ એના સ્ટર્નમ ની અંદર જોવા મળતી નથી અને જનરલી બધા ફ્લાઇટલેસ બર્ડ છે, ઉડી ન શકે એવા બર્ડ છે એ પેલિયોગ્નેથી ની અંદર છે આવેલા છે. ઇમ્પેની એક જ સિંગલ ઓર્ડર છે જેની અંદર છે એ પેંગ્વિન્સ ઓફ સધર્ન હેમિસ્ફિયર.
પેંગ્વિન છે ઇમ્પેની સુપર ઓર્ડરની અંદર છે કન્સિડર થાય છે. અને નિયોગ્નેથી અથવા તો કેરીનેટી જે મોડર્ન ફ્લાઇટ કીલ વાળા જે બર્ડ, કીલ વાળા જે એવ્સ છે સ્ટર્નમ વિથ કીલ, એ જે બર્ડ છે એ બધા મોડર્ન ફ્લાઇટ બર્ડ્સ એના 19 ઓર્ડર છે અને 6 ગ્રુપની અંદર છે એને ડિવાઈડ કરેલા છે. તો આપણે વન બાય વન છે જોતા જઈએ. ઓડેન્ટોગ્નેથીના 2 ઓર્ડર, પેલિયોગ્નેથીના 7 ઓર્ડર, ઇમ્પેનીનો 1 ઓર્ડર અને નિયોગ્નેથીના 19 ઓર્ડર. તમારે દરેક ઓર્ડર છે યાદ રાખવાની જરૂર નથી. આપણે જેનું એક્ઝામ્પલ છે એ ઓર્ડર તમને યાદ રહે એટલે ઘણું. આપણે પેલિયોગ્નેથી અને નિયોગ્નેથીના એક્ઝામ્પલ છે સ્ટડી કરવાના છે. પેલિયોગ્નેથીના એનિમલ છે જનરલી બધાય ફ્લાઇટલેસ બધા જે બર્ડ છે એ ફ્લાઇટલેસ બર્ડ છે. જ્યારે નિયોગ્નેથીના જે બર્ડ છે એ બધા ફ્લાઇટ વાળા. તો આપણે સ્ટાર્ટ કરીએ. લખતા જાજો. ક્લાસ એવ્સ, સબક્લાસ નિયોરેન્થિસ, સુપર ઓર્ડર પેલિયોગ્નેથી અને સુપર ઓર્ડર નિયોગ્નેથી. સુપર ઓર્ડર પેલિયોગ્નેથીની અંદર છે એ એક ઘણા બધા ઓર્ડર છે એની અંદર. સુથરીઓર્નિથિફોર્મિસ, રીહિફોર્મિસ, કસુરીફોર્મિસ, એપ્ટેરિજીફોર્મિસ, ડાયનોર્નિન્થિફોર્મિસ, એપિઓર્નિન્થિફોર્મિસ અને ટીનામિફોર્મિસ. એની અંદર જુદા જુદા ફ્લાઇટલેસ બર્ડ છે આવે છે જે ઉડી ન શકે. કસુરીફોર્મિસ નું એનિમલ છે એની અંદર આપણે સ્ટડી કરીએ છીએ. અને એપ્ટેરિજીફોર્મિસ નું જે બર્ડ છે કીવી, એમું છે એ લાર્જેસ્ટ બર્ડ છે જ્યારે કીવી જે સ્મોલેસ્ટ ફ્લાઇટલેસ બર્ડ છે. ફોરલિમ્સ છે આમાં ગ્રેટલી રિડ્યુસ થયેલા છે અને એનું જે ફ્લાઇટલેસ રનિંગ બર્ડ વિધાઉટ ટીથ, મોડર્ન બિગ સાઇઝ ફ્લાઇટલેસ રનિંગ બર્ડ વિધાઉટ ટીથ, કોઈ જાતના દાંત આવેલા નથી. વિંગ્સ એના વેસ્ટિજિયલ છે અને રૂડિમેન્ટરી ફોર્મમાં છે. પેલિયોગ્નેથીના કેરેક્ટર બોલું છું. રૂડિમેન્ટરી અને વેસ્ટિજિયલ વિંગ્સ આવેલા છે. ફેધર્સ ડેવોઇડ ઓફ ઇન્ટરલોકિંગ મિકેનિઝમ. એના ફેધર્સ ની અંદર લોક અને ઇન્ટરલોક નું જે મિકેનિઝમ છે જેના થ્રુ બર્ડ ઉડે છે એ મિકેનિઝમ છે જોવા મળતું નથી, એટલા માટે છે ઉડી શકતું નથી. અને કોપ્યુલેટરી ઓર્ગન છે એ બધા રેટિટી છે ધરાવે છે. કસુરીફોર્મિસ નું ઈમુ અને એપ્ટેરિજીફોર્મિસ નું કીવી આપણા સિલેબસ ની અંદર છે, તમારે યાદ રાખવાનું છે. અને કીવીની એક કેરેક્ટર છે એની બિલ છે એ લાંબી છે. જ્યારે કસુરીફોર્મિસ નું એમુ છે એની નેક એન્ડ બોડી ડેન્સલી ફીધર્સ વિથ આફ્ટર શાફ્ટ નિયરલી ઇક્વલ ટુ શાફ્ટ. અને એકદમ એનું નેક અને બોડી છે એની ઉપર ઘણા બધા ફેધર્સ છે આવેલા છે. નેક એકદમ લોંગ છે. હેડ છે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બનાવે છે અને ફોરલિમ્સ છે એ રેડ્યુસ થયેલા છે. હવે આપણે સુપર ઓર્ડર નિયોગ્નેથીમાં જઈએ તો એના 19 ઓર્ડર છે અને એ 19 ઓર્ડર ને છે એને 6 ગ્રુપમાં છે ડિવાઈડ કરેલા છે. એના કેરેક્ટર હું તમને બોલતી જાઉં છું. ન્યૂ જો લેટિન વર્ડ ક્રેનિયા અથવા તો કીલ, ક્રેનિએટી એને કહેવામાં આવે છે. તો કીલ વાળા જે વિથ કીલ વાળા જે બર્ડ છે એ એની અંદર આવે છે. મોસ્ટ મોડર્ન યુઝ્યુઅલી સ્મોલ સાઇઝડ ફ્લાઇંગ બર્ડ. મોસ્ટલી મોડર્ન બર્ડ યુઝ્યુઅલી નાની સાઇઝના અને ફ્લાઇંગ બર્ડ છે એ નિયોગ્નેથીની અંદર જે જોવા મળે છે. વિંગ્સ વેલ ડેવલપ્ડ જોવા મળે છે. ફેધર્સ વિથ ઇન્ટરલોકિંગ મિકેનિઝમ, અને ફેધર ની અંદર છે એ ઇન્ટરલોકિંગ મિકેનિઝમ જે જોવા મળે છે જેના થ્રુ બર્ડ છે ઉડી શકે છે. એના પછી ઓઇલગ્લેન્ડ છે એ પ્રેઝન્ટ છે. ક્વાડ્રેટ એનું ડબલ હેડેડ છે. સ્ટર્નમ વિથ અ વેલ ડેવલપ્ડ કીલ, એકદમ સ્ટ્રોંગ સ્ટર્નમ છે અને વેલ ડેવલપ્ડ કીલ આવેલું છે એની અંદર. પાઇગોસ્ટાઇલ છે એ પ્રેઝન્ટ છે. મેલ પાસે કોઈ જાતના કોપ્યુલેટરી ઓર્ગન છે જોવા મળતા નથી. યંગ વન છે એ એટ્રીસિયસ ટાઈપના એના યંગ વન છે, એટલે જન્મીને તરત જ પોતે ફીડ ન કરી શકે અને પોતે ચાલવા નથી માંડતા. થોડો ઘણો ટાઈમ જાય છે પેરેન્ટલ કેર થી થોડા મોટા થાય અને પછી છે પોતે ફીડ કરે અને પોતે છે એ પોતાની રીતે લોકોમોશન છે કરે. ક્લેવિકલ્સ બહુ વેલ ડેવલપ્ડ છે. અને ધ સુપર ઓર્ડર નિયોગ્નેથી ઇન્ક્લુડ સેવરલ ઓર્ડર્સ. 19 ઓર્ડર્સ છે એની અંદર આવેલા છે. For the sake of study, they may be grouped into at least 6 homogeneous ecological groups. આપણા સ્ટડી ઈઝી થાય એટલા માટે એને 6 હોમોજીનિયસ ઇકોલોજીકલ ગ્રુપની અંદર જે ડિવાઈડ કરેલા છે. એ 6 ગ્રુપનું એક એનિમલ છે, એક બર્ડ, એક એનિમલ હતો તો એક બર્ડ આપણે સ્ટડી છે કરવાનું છે.
સૌથી પહેલું ગ્રુપ છે એર્બોરિયલ બર્ડ. અંડર ધીસ ગ્રુપ may be placed the majority of birds spending most of their lives in and around shrubs and trees. એર્બોરિયલ બર્ડ એવા મેજોરિટી બર્ડને કન્સિડર કરે છે કે જે એની લાઈફ છે એ શ્રબ અને ટ્રીની આસપાસ છે એ નીકાળતા હોય. તો એનું પહેલું ઓર્ડર છે પસેરી ફોર્મિસ. લેટિન વર્ડ છે પસેર, જેનો મતલબ થાય છે સ્પેરોફોર્મ. સ્પેરો જેવડા જે નાની નાની બર્ડ, સ્પેરો જેવડી જે બર્ડ છે સ્પેરોની સાઈઝની, એ બધા પસેરી ફોર્મિસની અંદર છે એ જોવા મળે છે. હાઉસ સ્પેરો છે, જંગલ ક્રો છે, હાઉસ ક્રો છે, મેના છે, ડ્રોંગો છે, બયા વીવર છે, ક્રોસબિલ છે, મેકપાઈ, લાર્ક્સ, સ્ટાર્લિંગ્સ, બુલબુલ્સ, ઓરિયોલ જેવા બધા જે નાના નાના એનિમલ છે એ પસેરી ફોર્મિસની અંદર છે કન્સિડર થાય છે. એનું એક્ઝામ્પલ આપણી પાસે છે હાઉસ સ્પેરો. એ સિવાય એર્બોરિયલ ગ્રુપની અંદર પીસી ફોર્મિસ એટલે વુડપીકર ટાઈપના એનિમલ, કોલમ્બી ફોર્મિસ એટલે ડવ અને પિજન ટાઈપના એનિમલ ત્રીજો ઓર્ડર. ચોથો ઓર્ડર પિસ્ટાચી ફોર્મિસ એટલે પેરટ, બધા એનિમલ, બધા પેરટ્સ ટાઈપના બર્ડ્સ. એવા આ ચાર ઓર્ડર છે એ ગ્રુપ એર્બોરિયલ બર્ડ્સની અંદર છે એ કન્સિડર થાય છે. સેકન્ડ ગ્રુપ છે એનું terrestrial birds. These birds are perfectly able to fly but spend most of their time walking or running on ground. ટેરેસ્ટ્રીયલ બર્ડ્સ ની અંદર ના જે બર્ડ છે એ બહુ પરફેક્ટ ફ્લાઇટ છે કરી શકે છે, પણ એનો મોસ્ટ ઓફ ટાઈમ છે એ વોકિંગ અથવા તો રનિંગ ની અંદર છે એ ગ્રાઉન્ડ ઉપર છે એ વિતાવતા હોય. એટલા માટે એને ટેરેસ્ટ્રીયલ બર્ડ્સ કીધા છે. એનો ઓર્ડર જોઈ લઈએ તો ગાલીફોર્મિસ, કોક ફોર્મ, ગલસ મીન્સ કોક, ગાલીફોર્મિસ જે ઓર્ડર છે એની અંદરનો પીફોલ અથવા તો પીકોક, મોર જે આપણું નેશનલ બર્ડ છે એ આપણે સ્ટડી કરવાનું છે. એની સિવાય ઇટ ઇન્ક્લુડ્સ ગેમ બર્ડ્સ નોટેબલ ફોર ધેર પ્લેટેબિલિટી, મેસિવ સ્ટ્રેચિંગ ફીટ, short and powerful flight and largely graminevorous diet. એનું ડાયટ ગ્રામિનીવોરસ ટાઈપનું છે. ગ્રાઉન્ડમાંથી જે નાના નાના કીડા મળતા હોય એ અને થોડા ઘણા ક્રોપ ઉપર છે એ નભે છે. એની અંદર જંગલ ફાઉલ છે, પીફોલ છે, ક્વીલ છે, પાર્ટીગ્રેડ છે, પિજન્સ છે, એની અંદર ગાલીફોર્મિસ ની અંદર આવે છે. એ સિવાય કુકુલીફોર્મિસ ની અંદર કુકુ અને કોયલ, ક્રો ફિઝન્ટ છે આવે છે. આ બે જે ઓર્ડર છે ગાલીફોર્મિસ અને કુકુલીફોર્મિસ એ ટેરેસ્ટ્રીયલ બર્ડ ના છે એ ઓર્ડર છે. એના પછી ત્રીજું ગ્રુપ છે એ સ્વિમિંગ અથવા તો ડાઇવિંગ બર્ડ, જે સ્વિમ કરે છે, ડાઇવ કરે છે, એવા બર્ડ છે એ આવે છે આની અંદર, સ્વિમિંગ અથવા તો ડાઇવિંગ. એનો આપણે ઓર્ડર ભણવાનો છે કોરાકીફોર્મિસ. ઇટ ઇન્ક્લુડ્સ ક્રો ઓર રેવન, જેની અંદર છે એ કિંગફિશર છે, એવા બર્ડ્સ છે એ આવે છે. તો એના એક્ઝામ્પલ ની અંદર છે એ હુપ્પો આવે છે. એના એક્ઝામ્પલ ની અંદર વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર, પાઇટ કિંગફિશર, હોર્નબિલ, ગ્રે હોર્નબિલ અને હુપ્પો કોરાકીફોર્મિસ ની અંદર છે આવે છે. એ સિવાય ઓર્ડર ની અંદર અનસેરી ફોર્મિસ, અનસેર લેટિન વર્ડ છે જેનો મતલબ થાય છે ગૂઝ. ગૂઝ ફોર્મ ના જે એનિમલ છે aquatic birds such as geese, swans, ducks belong to this order. ડક, મલાડ, ગૂઝ, સ્વન અને એવા બધા બર્ડ છે અનસેરી ફોર્મિસ ની અંદર આવે છે. એના પછી ગાવી ફોર્મિસ ની અંદર ઇટ ઇન્ક્લુડ્સ મરીન બર્ડ્સ. ગાવી ફોર્મિસ ની અંદર છે મરીન બર્ડ્સ આવેલા છે. લૂન્સ આવેલા છે. લૂનની 4 સ્પીસીસ છે એ જોવા મળે છે. એ ગાવી ફોર્મિસ ઓર્ડર ની અંદર આવેલું છે. નેક્સ્ટ ઓર્ડર છે એ કોલમ્બી ફોર્મિસ અથવા તો પોડીસી પેડીફોર્મિસ, જેની અંદર છે એ ગ્રેબ્સ આવેલા છે. એના પછી પેલિકેની ફોર્મિસ, પેલિકન ફોર્મના જે બર્ડ આવેલા છે એ બધા પેલિકન્સ, કોર્મોરન્ટ, ડાર્ટર એ બધા છે એ પેલિકની ફોર્મિસ ની અંદર જે આવેલા છે. એ સિવાયના શ્યો વોટર્સ, આલ્બાસ્ટ્રોસ, પેસ્ટ્રલ્સ એ બધા પ્રો કેલોરી ફોર્મિસ ની અંદર છે આવેલા છે. તો અહીંયા આપણું સ્વિમિંગ અને ડાઇવિંગ ગ્રુપ છે એ કમ્પ્લીટ થાય છે. એના પછી ચોથું ગ્રુપ છે એ શોર બર્ડ્સ અથવા તો વેડિંગ બર્ડ્સ, જે વેડર્સ છે. These aquatic birds seldom swim or dive beneath the water to any great extent.
વેડર્સ જે છીછરા પાણીની અંદર અને બહુ સરસ મજાની ડાઇવ કરી શકે એવા બર્ડ્સ છે આવેલા છે. એનો એક્ઝામ્પલ છે આપણી પાસે કિકોનિફોર્મિસ. કિકોનિફોર્મિસ સ્ટોર્ક. કિકોનિયા લેટિન વર્ડ છે જેનો મતલબ થાય છે સ્ટોર્ક, જે બગલા ટાઈપના એનિમલ છે. It includes long-legged, marshy wading birds with long snake-like neck and jewelin or pincer-like beak for piercing their aquatic prey. Aquatic prey, snake જેવી એની ડોક આવેલી છે, એવા બધા એનિમલ છે, એવા બધા બર્ડ્સ છે, એવા બધા બર્ડ્સ છે કિકોનિફોર્મિસ ની અંદર આવેલા છે. સ્ટોક ફોર્મ, બગલા જેવા ફોર્મની અંદર છે એ બર્ડ આવેલા છે. જેનું એક્ઝામ્પલ આપણે છે એક કેટલ ઇગ્રેટ લઈએ છીએ. એ સિવાય હેરોન, નાઇટ હેરોન, સ્પૂનબિલ, સ્ટોર્ક, ફ્લેમિંગો છે એ કિકોનિફોર્મિસ ના એનિમલ છે. એ સિવાય બીજો ઓર્ડર એની અંદર છે કારાડીફોર્મિસ, જેની અંદર લેપવિંગ્સ, જેકાના, સેન્ડપાઇપર, ગર્લ્સ, ક્રૂઝ અને સ્નાઇપ છે એવી બર્ડ્સ આવે છે. એની સિવાય ગ્રુફોર્મિસ, ગારુલીફોર્મિસ જે ક્રેન ટાઈપના એનિમલ છે, ક્રેન ટાઈપના એટલે ક્રેન, કોમન ફૂડ છે, સારસ ક્રેન છે અને બાસ્ટર્ડ છે એ ગુરીફોર્મિસ ની અંદર છે એ આવે છે. તો અહીંયા આપણું ગ્રુપ શોર બર્ડ્સ અને વેડિંગ બર્ડ્સ છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પાંચમું ગ્રુપ જોઈએ તો બર્ડ્સ ઓફ પ્રે. જે બર્ડ છે એ ફ્લેશ ઇટિંગ છે, કાર્નિવોરસ જનરલી જે બર્ડનો જ પ્રે તરીકે ઉપયોગ કરે છે અથવા તો કાર્નિવોરસ જે બર્ડ છે એવા બર્ડ આવેલા છે. ફાલ્કોનીફોર્મિસ અને સ્ટ્રીજીફોર્મિસ એવા બે ઓર્ડર આની અંદર આવેલા છે બર્ડ્સ ઓફ પ્રે ની અંદર. ફાલ્કન ફોર્મમાં, ફાલ્કન તો તમે જોયું જ હશે, ફાલ્કન ફોર્મના જે એનિમલ જે બર્ડ છે ફાલ્કોનીફોર્મિસ ની અંદર આવેલા છે. The diurnal birds of prey with sharp hooked beaks and strong curved claws. એની પાસે એકદમ શાર્પ હૂક જેવી બીક આવેલી છે અને એકદમ સ્ટ્રોંગ એવા ક્લોઝ આવેલા છે. કાઇટ્સ, બ્રાહ્મી કાઇટ્સ, સ્પેરોહોક, વ્હાઇટ બેક્ડ વલ્ચર, કિંગ વલ્ચર, ફાલ્કન અને ઈગલ એવા બધા જે બર્ડ છે ફાલ્કોનીફોર્મિસ ની અંદર આવેલા છે. એનું એક્ઝામ્પલ આપણે કિંગ વલ્ચર છે સ્ટડી કરવાનું છે. સ્ટ્રીજીફોર્મિસ ની અંદર જનરલી બાન આઉલ, ફિશ આઉલ એવા બધા આઉલ છે સ્ટ્રીજીફોર્મિસ ની અંદર આવેલું છે. સ્ટ્રિક્સ ગ્રીક વર્ડ છે જેનો મતલબ થાય છે આઉલ. આઉલ ફોર્મના જે બર્ડ છે એ સ્ટ્રીજીફોર્મિસ ની અંદર છે આવેલા છે. અને છઠ્ઠું ગ્રુપ છે એરિયલ બર્ડ્સ. These birds are mostly on wing and have weak or vestigial perching feet. આ બર્ડ છે એના વિંગ ઉપર જ ઉડ્યા રાખે છે અને બહુ વીક અને વેસ્ટિજિયલ ફીટ છે આવેલા છે. એના બી બે ઓર્ડર છે, માઇક્રોપોડીફોર્મિસ અથવા તો એપોડીફોર્મિસ અને કેપ્રીમુલ્ગીફોર્મિસ. ગોટ સકર જેની અંદર નાઇટ હોક્સ છે આવે છે અને માઇક્રોપોડીફોર્મિસ ની અંદર ઇન્ડિયન સ્વિફ્ટ, પામ સ્વિફ્ટ અને હમિંગ બર્ડ્સ છે એ આવેલા છે. ઇટ ઇન્ક્લુડ સ્વિફ્ટ એન્ડ હમિંગ બર્ડ્સ. માઇક્રોપોડીફોર્મિસ અથવા તો એપોડીફોર્મિસ જેના લેગ છે બહુ જ નાના છે અથવા તો વેસ્ટિજિયલ છે. હમિંગ બર્ડ જેનું એક્ઝામ્પલ છે અને વર્લ્ડનું સ્મોલેસ્ટ નોન બર્ડ જે છે એ હમિંગ બર્ડ છે. તો હવે આપણે દરેકે દરેક બર્ડ, આપણે દરેક ઓર્ડરના એક બધા બર્ડ્સ મેં તમને કહી દીધા. તમને જેટલું યાદ રહે એટલું યાદ રાખજો. તો હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. આ 8 એક્ઝામ્પલ છે. ઈમુ, કીવી જે ફ્લાઇટલેસ છે અને બાકીના જે ફ્લાઇટ વાળા બર્ડ છે એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો પેલું છે ઈમુ છે. રનિંગ બર્ડ જેને કહેવામાં આવે છે. એના નેક અને એના બોડી ઉપર ઘણા બધા ફેધર્સ છે આવેલા છે. સેકન્ડ છે એ કીવી છે. રનિંગ બર્ડ છે પણ સ્મોલેસ્ટ રનિંગ બર્ડ છે. એની લોંગ એની બિલ. એ સિવાય હાઉસ સ્પેરો, આપણે લોકો વાકેફ જ છીએ ચકલીથી. મેલ ફિમેલ કેવી રીતે ડિસ્ટિંગ્યુશ કરશો? મેલ ની અંદર છે અહીંયા બ્લેક પાર્ટ આવેલો છે, બ્લેક માસ્ક, થ્રોટ બીબ આવેલું છે જે ફિમેલ ની અંદર છે જોવા મળતું નથી. નીચે જે ફિમેલ છે, ઉપર છે એ મેલ છે. એકદમ સ્મોલ સ્મોલ આઈઝ આવેલી છે અને બહુ જ સરસ મજાની ચક્કી આપણે જેને કહીએ છીએ. પહેલો જે ડિજિટ છે એ બેકવર્ડ છે અને બાકીના જે 3 ડિજિટ છે એ ફોરવર્ડ છે. અહીંયા પકડીને બેસવા માટે એવી રચના છે એના પગની થયેલી છે. બાકી ફેધર્સ આવેલા છે, નાનકડી ટેલ આવેલી છે અને પગ ઉપર છે સ્કેલ્સ આવેલા છે અને પગ ઉપર ક્લોઝ છે આવેલા છે. થર્ડ છે પીકોક, આપણે બધા ઓળખીએ છીએ, નેશનલ બર્ડ છે. મોર આપણે જેને કહીએ છીએ. મેલ ફિમેલ, મેલ ને મોર અને ફિમેલ ને આપણે કોમન લેંગ્વેજમાં ઢેલ કહીએ છીએ.
સાયન્ટિફિક નામ છે પાવો ક્રિસ્ટસ. બહુ સરસ મજાનો કોર્ટશિપ બિહેવિયર છે એ કળા કરીને તો ડાન્સ કરીને છે બતાવે છે. કલર બહુ જ સરસ છે મોરના. અહીંયા એના કોર્ટશિપ બિહેવિયરમાં મોર છે બતાય છે. એના ફીધર્સ બહુ કલરફુલ છે. એ સિવાય હુક્કો બ્રાઉન અને બ્લેક કલરનું જે બર્ડ છે પેરેન્ટલ કેર બતાવે છે, બચ્ચાને છે ફૂડ આપે છે. લાંબી એની ચાંચ આવેલી છે, વુડ પીકર જેવું એનિમલ દેખાય છે. ઉપર છે ક્રાઉન આવેલો છે. કેટલ ઇગ્રેટ જનરલી કેટલ્સ ની આજુબાજુ છે જોવા મળે છે. યેલોઇશ અને વ્હાઇટ કલરનું એનિમલ છે. રેડ કલરના એના ફીટ છે. કેટલ ઇગ્રેટ રેડ ઓર યેલો કલરના ફીટ આવેલા છે. કેટલ ઇગ્રેટ શું કામ કીધું છે? કારણ કે જનરલી તમને કેટલ્સ ઉપર અને કેટલની આજુબાજુ છે જોવા મળે, એટલા માટે કેટલ ઇગ્રેટ. કિંગ વલ્ચર લાર્જેસ્ટ સાઇઝ નું જે વલ્ચર છે એટલા માટે એને કિંગ વલ્ચર કીધું છે. બહુ ઇઝીલી આઈડેન્ટિફાઈ થાય એવું વલ્ચર છે આ કિંગ વલ્ચર. એકદમ હુક એની બીક આવેલી છે. કલરેશન બધા વલ્ચર કરતા થોડું ડાર્ક કલર, ડાર્ક રેડ કલરેશન છે. એ સિવાય વર્લ્ડ્સ સ્મોલેસ્ટ બર્ડ હમિંગ બર્ડ, જે હમિંગ બર્ડ અને સ્વિફ્ટ છે એ આ ઓર્ડરની અંદર છે આવે છે. બીક છે લાંબી છે, ફેધર્સ છે બહુ વેલ ડેવલપ્ડ છે. So today's topic is over here. In next tutorial we are going to study about last class of systematics class members. If you have any question to today's session, ask me into comment boxes to the Google Classroom and to the doubt solving sessions we are conducting soon. If you like to watch my video, like the video, share the video and subscribe my channel Incredible Biology. In this COVID-19 pandemic, stay at home and learn online with me at Incredible Biology. Stay home, stay safe and stay home, stay safe. Stay tuned at Incredible Biology and stay learn at your homes. Thank you.